હેલો દોસ્તો, મહેશ કોમ્પ્યુટર ટેકનોલોજી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે. આજે આપણે વાત કરીશું રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા સેકન્ડરીની જે માધ્યમિક પરીક્ષાની ટાટ લેવાની હતી, બરાબર, એનું રિઝલ્ટ ઓલરેડી આવી ચૂક્યું છે. અંગ્રેજી માધ્યમમાં કેટલા વિદ્યાર્થીઓ પાસ થયા અને ગુજરાતી માધ્યમમાં કેટલા વિદ્યાર્થીઓ પાસ થયા એન્ડ એમની મેન્સ એક્ઝામ ક્યારે છે એના વિશે વાત કરીશું. નો ડાઉટ કે આમાં જે હાયર સેકન્ડરી કરતાં રિઝલ્ટનું પ્રમાણ જે એ છે એ થોડું વધાર્યું છે, એટલે કે ઉમેદવારો ખાસા એવા વધારે પાસ થયા છે. એટલે આમાં ટક્કરની બાજી તો રહેવાની જ છે, બરાબર. મેન્સમાં એ વાત સાચી જ છે. હવે અહીંયા દેખવા જઈએ તો વધારે વાત ના કરતાં આપણે મેન વાત ઉપર જતા રહીએ. અહીંયા ઓલરેડી આજે જાહેર કરવામાં આવ્યું છે ટુડે જ, મતલબ કે 4 તારીખને રોજ જાહેર કરી દેવામાં આવ્યું છે, બરાબર. આ રિઝલ્ટ અહીંયાથી તમે આનો સ્ક્રીનશોટ પાડી શકો છો, બરાબર, અને સ્ક્રીનશોટ પાડીને શાંતિથી તમે જોઈ શકો છો. છતાં પણ આપણે વાત કરી દઈએ. હા, પીડીએફ જો જોઈતી હોય તો ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. ગુજરાતી માધ્યમ છે, આ ગુજરાતી માધ્યમ છે અને ગુજરાતીની અંદર દેખાય છે તો કેટલા વિદ્યાર્થીઓ પાસ થયા હતા. 70 કે તેથી વધુ મેળવનાર, આપણે જે 70 કે તેથી વધુ મેળવનાર છે, બરાબર, એ ઉમેદવારો છે 74,118 જેટલા પાસ થયા છે. કેટલા? 74,118 જેટલા. એટલે કે ઓલરેડી આપણે અહીંયાથી ઓલ ટોટલ પાસ થયા. કુલ ટોટલ કેટલા પાસ થયા? તો 74,118 જેટલા પાસ થયા ગુજરાતી માધ્યમમાં, એવું કહી શકાય. પણ પછી આપણે જો એથી કટ ઓફ એટલે કે મેરિટ, હાઈ મેરિટ બાજુ જતા રહીએ તો 80 ગુણ કે તેથી વધુ લાવનાર વિદ્યાર્થીઓ છે એ કેટલા છે? તો 51,844 જેટલા થાય છે, બરાબર. અને 90 કે તેથી વધુ ગુણ મેળવનાર વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી છે? તો 32,671 જેટલી થાય છે. હવે તમારે વાત કહી દઉં તો 100 કે તેથી વધુ ગુણ મેળવનાર વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી છે? તો 100 કે તેથી વધુ ગુણ મેળવનાર વિદ્યાર્થીઓની સંખ્યા 25,594 જેટલી થાય છે. એટલે અહીંયા વાત કરી દઉં, આ જે ઉમેદવારો છે ને એ બહુ ફૂલ ટક્કરમાં રહેવાના. એટલે આમને જો ક્રેક કરવા હોય ને, આ વિદ્યાર્થીઓને તમારે ક્રેક કરવા હોય ને, તો અહીંયાથી તમારે બહુ રેસ મારવી પડશે, બરાબર, તો તમે અહીંયા સુધી પહોંચી શકો. બાકી તો લગભગ આમ અઘરું પડી જાય એવું, કેમ કે આમની પ્રિપેરેશન જ એવી હશે ત્યારે આટલે સુધી. એટલે તમને એમ થશે કે સર આપણે તો પાસ જ કર્યું છે ને પરીક્ષા. પાસ નહીં ભઈલા, મેરિટમાં આવવા માટેની વાત થાય છે મારી. કેમ કે જે જ્યારે ત્યારે જાહેરાત પડશે ને તો પ્રશ્ન મેરિટનો થશે, બરાબર. તો 1-2 માર્ક્સ હશે તો પણ બહુ બધું એનું વેલ્યુ રહેશે, બરાબર. એટલે અહીંયા વાત છે 120 કે તેથી ગુણ મેળવનાર. હવે 120ની વાત કરીએ તો દેખો અહીંયા પણ આવી જાય છે 3,465 જેટલા ઉમેદવારો આવી જાય છે, બરાબર. હવે 3,465 એટલે અહીંયા બી 120થી ઉપર જવાવાળા એટલે ભૂખા કાઢેવા આ 24 કેરેટના સોના જેવા માણસો, તો એ પણ કેટલા છે? 3,465. એટલે કે અડધી ભરતી તો આ જ થઈ ગઈ, બરાબર. અડધી ભરતી આ જ થઈ ગઈ. એટલે આ લોકો, આ ઉમેદવારો ફિક્સ થઈ ગયા. એ ટાઈપની આમ એમને ટક્કર આપી દીધી છે. નો ડાઉટ અહીંયાથી ઘણા ઉમેદવારો એમને ટક્કર આપશે. કદાચ આ ઉમેદવારો છે એમાંથી ઘણા હાયર સેકન્ડરીમાં જતા રહે એવું પણ બને. હા, એવું કંઈ આપણે બહુ ટેન્શન લેવાનું નથી. અંગ્રેજી માધ્યમની વાત કરીશું તો અંગ્રેજી માધ્યમમાં 5,070થી વધુ મેળવનાર છે એ કેટલા છે? તો તે 1,862 છે. કેટલા છે? 1,862 છે, બરાબર. એમાં 80થી વધુ ગુણ મેળવનાર કેટલા છે? તો 1,371 જણા છે. અને 90થી વધારે ગુણ મેળવનાર 941 જણા છે. અને 100થી વધુ ગુણ મેળવનાર 850 છે. અને 120થી વધુ ગુણ મેળવનાર 163 જણા છે. કેટલા? 163 જણા છે. ઓલ ઓવર દેખવા જઈએ તો આ પરીક્ષાની અંદર કેટલા ઉમેદવારો પાસ થયા, બરાબર. તો અંગ્રેજી માધ્યમ અને ગુજરાતી માધ્યમ બંનેની વાત કરવા જઈએ તો 75,980 જણા પાસ થયા. કેટલા? 75,980 જણા. જ્યારે ત્યારે આનું હવે 75,980 મેન્સ પરીક્ષામાં બેસશે, બરાબર. હવે મેન્સ પરીક્ષા ક્યારે છે તો એ પણ આપણે વાત કરી દઈએ મિત્રો. અહીંયા બીજી ફાલતુ ચક્કરમાં નથી પડતા. અહીંયા એવું છે કે કોઈકને કંઈક તકલીફ હોય તો તમે જ્યારે ત્યારે અહીંયા ગાંધીનગર ખાતે કામકાજના દિવસોમાં 11 વાગ્યા સુધી પહોંચે એ રીતે રૂબરૂ આપી જવાનું છે. અને લેખિતમાં 100 રૂપિયા ફી સાથે, એટલે કે તમને અરજીનો નમૂનો અને એ છે અહીંયા આવું આપી દેવામાં આવ્યું છે કે ભાઈ મારે આ ભૂલ છે ને, હજુ મારે માર્ક્સ વધી શકે એવા છે, ગુણ આટલા છે ને, મને એમાં ખોટ ગઈ છે. પણ હવે કોઈને ખોટ ના જાય એવું માનીએ, બરાબર. અને મુખ્ય પરીક્ષાનું જે આયોજન છે ગુજરાતી અને અંગ્રેજી માધ્યમ બંનેનું, બરાબર. તો 16/8 એટલે કે 15મી ઓગસ્ટને બીજે જ દિવસે પરીક્ષા લેવાની છે અને તે દિવસે પેપર છે. અને આ અહીંયા કહી દીધું છે કે આ સંભવિત આયોજન એવું બતાવ્યું છે, પણ સંભવિત નહીં, પરફેક્ટ એન્ડ ફાઇનલ. કેમ કે રાજ્ય પરીક્ષા બોર્ડ કોઈને ચાન્સ આપતી નથી, બરાબર. એટલે મેન્સ માટે તો એવું વિચારવાનું નહીં, કેમ કે તમને હાયર સેકન્ડરીવાળું ખબર હશે અને તમે એટલા નસીબદાર છો કે તમારે માળખું હાયર સેકન્ડરીનું બદલાયું
અને તમે આવ્યા એટલે તમને એટલો ફાયદો પણ થયો કે ભાઈ પેપર 1માં આપણે આટલી પ્રિપેરેશન આટલા લેવલથી કરવા રહેશે. બરાબર. ઓકે મિત્રો, વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરજો. ચેનલ પર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ નહીં ભૂલતા. ફરી મળીશું આવી જ માહિતી સાથે. ત્યાં સુધી રજા આપો. જય હિન્દ.